એફ એટલે સુરેશ જોશી. હવે આગળ કાર્યક્રમમાં વાત કરીએ તો એમના સર્જન વિશે વાત કરવા આદરણીય દક્ષાબેનને આમંત્રણ આપું છું. દક્ષાબેનના સર્જન વિશે કેવું હોય તો સમય ઓછો પડે. દક્ષાબેન નિવૃત્ત અધ્યાપિકા, વાંચન, લેખન, સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. તેઓ જાણીતા કવયત્રી, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક, નિબંધકાર અને ઘણું બધું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, અકાદમી, કલા ગુર્જરી જેવા અનેક પારિતોષિકો એમણે પ્રાપ્ત કર્યા છે. અને ખાસ એ જણાવવું છે કે સ્વતંત્રતા પછીની ગુજરાતી કવિતા પર એમણે પીએચડી કર્યું છે. એમણે ગુજરાતી સાહિત્યને 40 જેટલા મહાત્વર પુસ્તકો આપ્યા છે. એવા દક્ષાબેનને સુરેશભાઈ જોશીના સર્જન વિશે વાતો કરવા આમંત્રણ આપું છું. દક્ષાબેન, પ્લીઝ. દક્ષાબેન, તમારું મ્યુટ છે. હેલો, સંભળાય છે? હા, સંભળાય છે. સૌને નમસ્કાર. સંસ્કાર ભવનને રજત જયંતિ પર્વે હાર્દિક શુભેચ્છાઓ. આ પાડે કાલવાડાનું જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યનું ગૌરવપૂર્ણ નામ, યુગ પ્રવર્તક, મનીષી એવા પરમ આદરણીય સુરેશભાઈ હરિપ્રસાદ જોશીને ભાવપૂર્ણ શતાબ્દી વંદના. આ નાવો આપવા માટે સમાજના સૂત્રધારોની હૃદયપૂર્વક આભારી છું. અલબત્ત સુરેશભાઈની વાત કરવી એ એક અનધિકાર ચેષ્ટા જેવું છે, કારણ કે ક્યાં રાજા ભોજ અને ક્યાં રાંગો તેરી એવી સ્થિતિ છે. સુરેશભાઈને આમે સમજવા એ એમના સાહિત્યને સમજવું એ ઘણું અઘરું છે, કઠિન છે. એક સરસ વાત યાદ આવે છે કે શરદ બાબુને એક વખત એમના શ્રોતાઓએ પૂછ્યું કે શરદ બાબુ, આપનું સાહિત્ય તો અમને સમજાઈ જાય છે, પણ આ રવિન્દ્રનાથ શું લખે છે તે બહુ સમજાતું નથી. શરદ બાબુએ જવાબ આપેલો કે હું તમારે માટે લખું છું અને રવિન્દ્રનાથ મારે માટે લખે. સુરેશભાઈએ ખરેખર તો સાહિત્યકારો માટે લખે. ગુજરાતી સાહિત્યની દશા અને દિશા બદલવામાં અત્યંત મહત્વની દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર આધુનિક યુગના પ્રવર્તક સુરેશ જોશી બહુમુખી પ્રતિભા ધરાવનાર સાહિત્યકાર હતા. એમનો આમ જોશી કુટુંબ મૂળ કડોદનું, મોસાળમાં, વાલોડમાં એમનો જન્મ અને સોનગઢમાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું, નવસારીમાં માધ્યમિક શિક્ષણ લીધું, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં BA અને MA નો અભ્યાસ કર્યો અને ત્યાર પછી અધ્યાપનના વ્યવસાયમાં જોડાયા. શરૂઆતમાં કરાચીમાં ત્યાંની કોલેજમાં એમણે કામ કર્યું. 47માં ભાગલા પડ્યા તે પહેલાં તેઓ વલ્લભ વિદ્યાનગર આવી ગયા અને ત્યાં એમણે અધ્યાપન કર્યું અને 1951થી 1981 સુધી, એટલે કે નિવૃત્તિ કાળ સુધી તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્યમાં રત રહ્યા. સુરેશભાઈનું જે સાહિત્ય વિશ્વ છે એ એટલું બધું મોટું છે. દળદાર એવા 7 ગ્રંથોમાં એ ગ્રંથસ્થ થયેલું છે. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં. તો 8 વર્ષની વયે કવિતા લખી અને બાલમૂર્તિમાં છપાવેલી બાલ જગતમાં.
એમણે દાદા પુસ્તકાલય ચલાવતા, એટલે દાદા ન પૂજામાં બેઠા હોય ત્યારે દાદાના ખંડમાં જઈને પુસ્તકો ખોલવાના એ નાનકડા સુરેશભાઈને નો એક શોખ હતો. પોતે પહેલેથી અસંમતિના માણસ, જે વસ્તુ પોતાને ઠીક ન લાગે તે ન જ કરવી. એટલે શાળામાં વિદ્યાર્થી તરીકે હતા તો શિક્ષક જળનો અર્થ લખાવે પાણી, તો વિચાર આવે કે જળનો અર્થ લખાવવાની શી જરૂર, પોતે તો ન જ લખ્યો. શિક્ષકે પૂછ્યું કેમ લખતો નથી, તો કે આવડે છે. શિક્ષક પૂછે છે કે તારી ઉંમર કેટલી, તો કે છે કે 15 વર્ષ. 51 લાગે છે. આ પ્રૌઢી પરિપક્વતા જુદી રીતે શિક્ષકના શબ્દો જાણે કે સાચા પડ્યા અને એમણે પૂરી પરિપક્વતા સાથે સાહિત્ય સાથે પાનું પાડ્યું. નિર્ભીકતા એ એમના સ્વભાવનું એક લક્ષણ હતું. ખાદીનું પાટલુન, અડધીબાઈનું ખાદીનું ખમીસ, મધ્યમ ઊંચાઈ, વિશાળ ભાલ પ્રદેશ, અણિયાળી નાસિકા અને વસ્તુની આરપાર જોતી પાણીદાર આંખોવાળા સુરેશભાઈ પહેલેથી અસંમતિના માણસ હતા. પૂરા સ્પષ્ટ વક્તા, સિદ્ધાંતને પોતાને જે સાચું લાગે તેને વળગી રહેનારા. એટલે દેશનું મોટામાં મોટો એવોર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ એમને મળ્યો તો એમણે નહોતો સ્વીકાર્યો. કોઈ પણ પ્રલોભનમાં પડે એવા એ માણસ નહોતા. પોતાની જાતને એમણે કેટલી સજ્જ બનાવી, કેવી રીતે સજ્જ બનાવી એ જાણવા જેવું છે. તીવ્ર બુદ્ધિમત્તા અને એટલી જ તીવ્ર સ્મરણ શક્તિ, ગ્રહણ શક્તિ એમને વરેલી. એટલે વેદ ઉપનિષદથી માંડીને વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ તો ખરા જ, પણ વિશ્વના ખૂણે ખૂણાના ઉત્તમ સાહિત્યકારો, દોસ્તોયેવસ્કી, બોદલેર, વાલેરી, રેમ્બો, કામુ, કાફકા, સાર્ત્ર વગેરે વગેરે, આ બધા ને એ ખૂંદી વળેલા, વાંચેલા આ બધાને એમને કોલેજ કાળ દરમિયાન એમને એક ફેરિયા પાસેથી કાફકાનો વાર્તા સંગ્રહ મળી ગયો, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના એન્ડ અધર સ્ટોરીઝ. અને કાફકાને વાંચ્યા પછી કહે છે કે મારા વિચારો તદ્દન બદલાઈ ગયા. એમને બંગાળીમાં રવિન્દ્રનાથનું આકર્ષણ થયું, પણ રવિન્દ્રનાથને મૂળમાં વાંચવા જોઈએ, કોઈએ અનુવાદ કર્યો હોય એમાં શા માટે વાંચવા? તો કોલેજ કાળ દરમિયાન જ પોતે જાતે બંગાળી શીખી ગયા. એમના પ્રદાનને આપણે સમજવું હોય, એમના સાહિત્યને સમજવું હોય તો ખરેખર તો આ એ સમયે જે વૈચારિક ક્રાંતિ થઈ, કાવ્ય પદાર્થ, સાહિત્ય પદાર્થ વિશે જે ખ્યાલો બદલાયા હતા વિશ્વમાં, વૈશ્વિક ક્ષેત્રે, એને સમજવા પડે. દાખલા તરીકે વિશ્વમાં 3 મહાન વિચારકો પાક્યા, માર્ક્સ, ડાર્વિન અને ફ્રોઈડ. આ ત્રણેય આપણા જીવનને જોવાની, મનુષ્યને સમજવાની, જગતને સમજવાની આખી દૃષ્ટિ જ બદલી કાઢી. માર્ક્સે ઔદ્યોગિકરણને લીધે મૂડીવાદ વધ્યો હતો, તો એ મૂડીવાદની સામે આંદોલન ઉપાડ્યું અને એણે જગતના કામદારોને કહ્યું કે તમે ભેગા થાઓ, તમારે તમારી આ બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી. અને યુનિયન આવ્યું. હવે માણસનો અવાજ, પોતાનો સ્વતંત્ર વિચાર રહ્યો નહીં, યુનિયન જે કે એમ કરવાનું. તો માણસનું આ પ્રકારનું નિર્માનવીકરણ શરૂ થયું. યંત્રો સાથે માણસ યંત્ર બનવા લાગ્યો, કારણ કે ઘડિયાળને કાંટે એને ચાલવાનું આવ્યું. તો માણસને એને પોતાની મરજી પ્રમાણે જીવવાનો અધિકાર જતો રહ્યો. અને ડાર્વિને એવું કહ્યું કે ભાઈ તમે માણસને દિવ્ય કહો છો, પણ માણસ તો
પશુમાંથી વાનરમાંથી માનવ બન્યો છે ઉત્ક્રાંતિના ક્રમમાં. એટલે મનુષ્યમાં પશુતા સૌથી વધારે રહેલી છે. તો આ બધા વિચારો, ફ્રોઈડ બહુ મોટો મનોવૈજ્ઞાનિક, એણે કીધું કે ભાઈ આપણી ચેતનાના તો ઘણા બધા સ્તર છે. માણસનું મન તો જુદી જુદી રીતે વિચારે છે, અને માણસ જે કંઈ કરે છે તે બધું એનું દરેક કામની પાછળ એની વાસના કામ કરતી હોય છે. આવા બધા વિચારો આવ્યા. સાર્ત્ર નામનો એક મોટો વિચારક, એણે આખી અસ્તિત્વવાદની વાત કરી કે ભાઈ આપણું જે અસ્તિત્વ છે, માણસને આ પૃથ્વી પર જન્મ લેવાનો અધિકાર નથી કે મારે અમુક જગાએ જન્મવું છે, પણ માણસને નિર્ણય લેવાની સ્વતંત્રતા છે કે ભાઈ મારે આમ કરવું છે, તેમ કરવું છે, પણ પરિસ્થિતિ એના નિર્ણયને અમલમાં મૂકવા દેતી નથી. એટલે એક રીતે જુઓ તો માણસ પરિસ્થિતિ વશ એને જીવવાનું છે. જે પરિસ્થિતિમાં એ મુકાય તે પરિસ્થિતિમાં એને જીવવાનું છે. આ બધી વસ્તુઓ જે આવીને, પેલા કામું એવું કીધું કે બધું વાહિયાત છે આ જગત તો, અને આપણા કાયદા કાનૂન બધું અસંગત છે. આ બધી વસ્તુઓએ માણસને કેવો બનાવ્યો? વિચ્છિન્ન બનાવ્યો, વિચ્છેદ. માણસ પોતાની જાતથી, ઈશ્વરથી, ઈશ્વરમાં માનતો જ નહોતો હોય માણસ, નવો માણસ, અને બીજા માણસથી, આખા જગતથી છૂટો, જાણે કે પડી ગયો, એકલો પડી ગયો. તો આ બધી વસ્તુઓ સુરેશભાઈએ આત્મસાત કરી. એટલે એમનું સાહિત્ય જ્યારે આપણે સમજવા જઈએ ત્યારે આપણને આ બધી બાબતો, આ તો મેં અછડતી વાત કરી છે, પણ એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. એમણે સાહિત્યમાં જે આપણા વિવેચનના માપદંડો હતા એના ઉપર એ તૂટી પડ્યા. ઘણું કો ઘણું ભાંગવું, ઘણું ઉઠાવો મારે ભુજા, એવું સુંદરમની કવિતા છે. જાણે કે એ સૂત્ર લઈને જ સુરેશભાઈ સાહિત્ય જગતમાં પ્રવેશ્યા, અને એમણે આક્રમક મિજાજ સાથે એમણે આપણી જે વિવેચનની પરંપરાગત જે આખા સિદ્ધાંતો હતા વિવેચનના, એ સિદ્ધાંતોનો અસ્વીકાર કર્યો, બદલી નાખ્યા. એમ મનાતું હતું કે ભાઈ કલા તો જીવનનું પ્રતિબિંબ પાડે છે, જીવનનું દર્પણ છે. સુરેશભાઈએ કીધું કે ના, કલા કઈ જીવનનું દર્પણ નથી. કલા એ કોઈ ઉપદેશ આપવાનો નથી. કલા તો એક રૂપ નિર્માણની પ્રવૃત્તિ છે, અને એ પ્રવૃત્તિની પાછળ કોઈ હેતુ નથી, અહેતુક નિર્માણની પ્રવૃત્તિ છે. તો એમણે કહ્યું કે સાહિત્યનું પ્રયોજન તો આપણી ચેતનાનો વિસ્તાર કરવાનું છે, જીવનનું અનુકરણ કરવાનું નથી. અને એ સાહિત્યકારે, સર્જકે ભાષાની નવી નવી શક્યતાઓ શોધીને પોતાની આ જે સંવેદન છે, પોતાના વિચારો છે, એને પ્રગટ કરવાના છે. તો એમણે આને માટે ઘણી બધી ટેકનિકોનો, જ્યારે કહેવાનું છે તેની રીત બદલવાની છે, રૂપ બદલવાનું છે. જે કહેવાનું છે તે મહત્વનું નથી, કઈ રીતે કહેવાય છે તે મહત્વનું છે. એવું જ્યારે આવ્યું ત્યારે આપણે રીતો શોધવી પડે. તો સુરેશભાઈએ અનેક ટેકનિક, રજૂઆતની રીતો અનેક અજમાવી. એમની જો વાર્તા સંગ્રહ એમનો જોઈએ આપણે, ગૃહ પ્રવેશ નામનો 1956માં એમનો વાર્તા, 1957માં એમનો વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે. અને એની સાથે જાણે કે વાર્તામાં સાચે સાચ આધુનિક વાર્તામાં સુરેશભાઈ પ્રવેશે છે, અથવા આધુનિકતામાં વાર્તાને લઈ જાય છે. અને એટલે વાર્તાકાર મળ્યાએ તો એવું કીધું કે આ તો અચલાયતન, વાર્તાના અચલાયતન પર, અચલ ગઢ ઉપર આક્રમણ છે. આખું વાર્તાનું કલેવર જ એમણે બદલી નાખ્યું. કેવી રીતે વાર્તા કહેવાય એ મહત્વનું છે. અંદર જે વસ્તુ છે, ઘટના છે, એ ઘટનાને તમારે ઓગાળી નાખવાની છે, એમ એમણે કહ્યું. તિરોધાન શબ્દ વાપરેલો, પણ આપણે એ જવા દઈએ. પણ એક દાખલો આપું કે ગૃહ પ્રવેશ નામની જ એમની વાર્તા છે.
તો એ વાર્તામાં નાયિકા પત્ની તો એ પત્ની અવૈધ સંબંધો ધરાવે છે અને પતિ કશું કરી શકતો નથી, એટલે અન્ય મનસ્ક ભાવે ઘરમાંથી નીકળી ગયો છે અને એક મિત્રને ત્યાં જાય છે. પોતે એવું કરી શકતો નથી, અવૈધ સંબંધ બાંધી શકતો નથી, બીજા મિત્રને ત્યાં જાય છે અને પાછો ફરે છે. ત્યારે જાણે કે બીજો મિત્રનું દાંપત્ય મધુર છે, તો એ માધુર્ય એનું જાણે કે એની સાથે આવે છે. અને એટલે એ જુએ છે ઘર આગળ આવીને, તો એના ઘરમાં બે પડછાયા દેખાય છે. એને એમ દેખાય છે કે જાણે પેલો ત્રીજો પડછાયો એમાં પહેલા પ્રવેશે છે. એ કોણ છે? એનો મિત્ર એની સાથે સાથે એના સંવેદનમાં આવ્યો છે અને એ જાણે પેલા પડછાયાની ડોકી મરડી નાખે છે એવું એને દેખાય છે. અને પછી પોતે ગૃહ પ્રવેશ કરે છે, પણ ઘરમાં એ પ્રવેશે છે એટલે એ નથી પ્રવેશતો. સુરેશભાઈ કહે છે કે એનો પડછાયો પ્રવેશે છે. માણસ પછી પેલો જે હતો તે રહેતો નથી, એનો રૂપ બદલાઈ જાય છે, એની સંવેદનાઓ ઘવાઈ ગઈ છે, એ તો એ પડછાયા રૂપે પ્રવેશે છે. એમણે સરસ લઘુનવલો લખી છે અને એ લઘુનવલોમાં પણ કેન્દ્રબિંદુ શું છે? સંવેદન છે, ઘટનાનું મહત્વ નથી. એટલે વસ્તુ, પ્લોટ હોય કે સ્થળ, સમય, આ બધી વસ્તુઓનું મહત્વ નથી, મહિમા નથી. એ વાર્તા, એ લઘુ નવલો છિન્નપત્ર, મરણોત્તર, કથાચક્ર, વિદુલા, આ બધી સમજવી હોય તો સુરેશભાઈની જે મનુષ્યની ચેતના કેવા કેવા સ્તરો ઉપર આખી ફર્યા કરતી હોય છે, એનું મન કેવી કેવા વિચારોમાં, ઘડીમાં ભ્રાંતિમાં હોય, ઘડીકમાં નિર્ભ્રાંત થઈ ગયું હોય, ઘડીકમાં એને સ્મૃતિ, ઘડીકમાં એ વિસ્મૃતિમાં જતો રહેતો હોય. તો એવા જે પરસ્પર વિરોધી ભાવો, સંવેદનો એ અનુભવતો હોય તો એની અભિવ્યક્તિ છે એમાં. એટલે આપણને સીધે સીધું કથા વસ્તુ ન મળે. દાખલા તરીકે છિન્નપત્ર છે, તો એમાં બે પ્રેમીઓની વાત છે, અજય અને માલા. આ બે પ્રેમીઓ પોતે મળી શકે એમ નથી, પ્રેમ એકબીજાને ઝંખે છે અને છતાં એકબીજાને મળી શકતા નથી. કેમ નથી મળી શકતા? કારણ કે ઘડીકમાં શ્રદ્ધા જાગે છે કે નહીં, એને મારી સાથે પ્રેમ છે. એકને શ્રદ્ધા જાગે છે તો બીજાને શંકા થાય છે કે ના, એ મને બરાબર પ્રેમ કરતો નથી. તો માણસ આવા દ્વૈધી ભાવમાં જીવે છે અને એટલે પ્રેમ કરી શકતા નથી, અથવા પરિસ્થિતિ એવી છે કે એ પ્રેમ કરવા લાયક રહેતા નથી. મરણોત્તર નામની નવલકથામાં તો મરણ અને પ્રેમ, મૃત્યુ અને પ્રેમ, એ બે વચ્ચેની ખેંચાતાણ સતત ચાલે છે. અને એ તણાવ જે છે એમાં એક નાયકની જે વેદનાપૂર્ણ અવસ્થા છે, એ અવસ્થાનું આ લેખન છે. એમણે સરસ મજાની કવિતાઓ લખી છે. કવિતામાં એમણે સૌથી મોટી ક્રાંતિ તો એ કરી કે એમણે કવિતામાંથી છંદ ને જાકારો આપ્યો. એમનો પહેલો સંગ્રહ ઉપજાતિ 56માં બહાર પડ્યો અને ત્યારે એ પરંપરામાં પ્રવેશ્યા ખરેખર તો. કારણ કે ઉપજાતિ છાંદસ કાવ્યોનો સંગ્રહ છે, પણ પછી ઉપજાતિ એમણે રદ કર્યો, રદ જાહેર કર્યો. અને એમણે પછી જ્યારે પ્રત્યંચા નામનો સંગ્રહ બહાર પડ્યો ત્યારે ઉપજાતિને રદ કર્યો. ઇતરા, તથાપી, આ બધા એમના સંગ્રહો છે. પણ એમાં કવિતા કેવી આવે છે, આપણે એક બે દાખલા જોઈએ. કે કાવ્યનો નાયક છે તે બારી આગળ ઊભો છે અને દાડમડીને જુએ છે. અને પાછળ વાડામાં દાડમડી ખીલી છે અને એના સરસ લાલ મજાના ફૂલ ખીલ્યા છે. તો જાણે ફૂલ કેવા લાગે છે? અપ્સરાના કુંડલ જેવા લાગે છે. પણ એ સૌંદર્ય એ માણી શકતો નથી. કેમ કે દૂર દૂર એની નજર પહોંચે છે તો ખેતરો ઉજ્જડ છે. એ ઉદ્ગાર કાઢે છે, વિશ્વ છંદ તણો ભંગ, શીર્ણ ને વિશીર્ણ અંગ અંગ, હિરોશિમા નાગાસાકી, કહો શું રહ્યું બાકી. માણસ એટલો નૃશંસ થઈ ગયો કે એક બોમ્બથી આખાને આખા શહેરને ઉડાવી દીધું. શહેરના માણસો બિચારા, એમણે સૌ ગુનો કર્યો હતો. તો એક માણસને મારનારને ફાંસી થાય, આ અસંખ્ય માણસો, લાખો માણસોને જેણે મારી નાખ્યા એને શું સજા થઈ? આ બધું વાહિયાત.
અને આવું જો વિશ્વ હોય તો એમાં સૌંદર્યને સ્થાન ક્યાં છે? આ તો કદરૂપું વિશ્વ છે. એટલે અને એનો પેલો માણસ પણ પેલો ફ્લેટ છે, એને કોઈ સંવેદના રહી નથી, કારણ કે સંવેદન અનુભવવાનો એની પાસે સમય નથી. એટલે એ કહે છે કે માનવોનો મેળો, નિશ્ચિન્ન ચહેરાઓનો નર્યો સરવાળો. કોઈ માણસની પોતાની અલગ વ્યક્તિતા પ્રગટ થતી નથી. હમણાં આપણે એમની પાસે યામિનીબેન પાસે એક સરસ કવિનું વસિયતનામું કાવ્ય સાંભળ્યું. તો વસિયત કરવાનું છે તો બધા લોકો માલ મિલકતની વસિયત કરે. આ કવિ શેની વસિયત કરે છે? તો કે ભાઈ આંસુ છે કવિ પાસે, તો કોઈનું સ્મિત છે ચોરેલું કવિ પાસે ઈશ્વરમાં પોતે માની શકતો નથી. ઈશ્વર પથ્થર જેવો છે એવા અનુભવ છે. અને કવિ પાસે ઈચ્છાઓ, અધૂરી ઈચ્છાઓના માછલા છે. આ બધું છે કવિ પાસે. અને કવિને શ્રદ્ધા જ નથી કે સૂરજ પણ ઉગશે કે કેમ, કાલ થશે કે કેમ. તો એ અશ્રદ્ધામાં જીવતો આધુનિક માનવી છે. એમણે સરસ એક ભૂલા પડેલા રોમાન્ટિક કવિનું દુઃસ્વપ્ન નામનું દીર્ઘ કાવ્ય લખ્યું છે. એ પ્રણયમાં વિરહની લાગણી વ્યક્ત કરતું કાવ્ય છે. એમાં છે તે નાયિકા પરણી ગયેલી છે સરસ જગાએ, અને નાયક વિરહી છે, વિષાદગ્રસ્ત છે. બંનેની પરિસ્થિતિમાં કેવો તફાવત છે. નાયક કહે છે, મારા જખમને ટેકે ઊભી છે રાત. આપણે નહીં સાંભળેલી એ રીતે કવિતામાં ભાવોની અભિવ્યક્તિ સુરેશભાઈ પાસેથી આપણને મળે છે. મારા જખમને ટેકે ઊભી છે રાત, તારે શ્વાસે શ્વાસે ખીલે છે સ્વર્ગમાં પારિજાત. પછી નાયક વિચારે છે કે ધારો કે આ મૃણાલ, જેને હું ઝંખું છું ખૂબ જ, એ મને મળી હોત તો પણ શું, આ દુનિયામાં કંઈક પ્રેમ કરવા જેવી કે લગ્ન કરવા જેવી સ્થિતિ કઈ રહી છે? એ પૂછે છે કે ચોથાયેલા રેશન કાર્ડ જેવા બધે ચહેરા, આ દુનિયા કેવી દેખાય છે? બધાના ચહેરા કેવા છે? ચોથાયેલા રેશન કાર્ડ જેવા. ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા, 7 ડગલાના ફેરા ફરવા જેવું આ જગત લાગે છે ખરું તને? તો આ જગત એવું છે કે પ્રેમ કરવા પણ લાયક રહ્યું નથી, એવી વાત છે. એટલે એ કહે છે નાયક કાવ્યને અંતે, બહુ દીર્ઘ કાવ્ય છે, સરસ વાત થઈ શકે એવી છે, પણ મારે આખા સુરસ જોશીને તમારી આગળ આછા મૂકવાના છે. એ કહે છે અંતે, મૃણાલ હું છું અહીં, શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો. ટોળામાં માણસ બધા સરખા, ટોળાને કોઈ અક્કલ નહીં, ટોળાને કોઈ વિચાર નહીં. એક માણસ પથ્થર ફેંકે તો આખું ટોળું પથ્થર ફેંકવા માંડે. તો આવો બિલકુલ ચહેરા વગરનો માનવી થઈ ગયો છે. લલિત અને સર્જનાત્મક નિબંધને ક્ષેત્રે સુરેશભાઈનું પ્રદાન અત્યંત મહત્વનું છે. આપણા શ્રેષ્ઠ નિબંધકારોમાં એમનું સ્થાન છે. અને એમણે બહુ જ સુંદર ગદ્ય, લાલિત્યપૂર્ણ ગદ્ય કાવ્ય, જેની અંદર આપણને વાંચતા સતત અનુભવાય એવા ગદ્યો એમ આપણને નિબંધોમાં આપ્યા છે. એમાં મજાના કલ્પનો હોય, પ્રકૃતિ રાગ હોય, શૈશવનો નિષ્કલંક વિસ્મય રસથી છલકાતું જીવન હોય. આ બધું એવી રીતે આલેખિત થયું છે કે આપણા હૃદયને એ જીતી લે છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે એક સરસ મજાનું કલ્પન યોજે છે. ઈશ્વરને એ કેવા સ્વરૂપે જુએ છે? જુઓ, આપણે તો મૂર્તિમાં જોઈએ છીએ, મંદિરોમાં જઈએ છીએ. સુરેશભાઈની આખી કલ્પના જુદી છે. એમ કે છે, ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં ખરતા જે અદૃશ્ય રેખાઓ આંકી, તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. ઈશ્વર તો નિરાકાર છે, પણ પેલું પીછું જે ખરતું એણે જે આકાર બાંધ્યો હવામાં, એમાં ઈશ્વર. એ અદૃશ્ય રેખાઓ આંકી, તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું.
એ કેવું છે, બીજી એક સરસ તુલના કરે છે, આપણને એક બીજી ઇમેજ આપે છે, એને કલ્પન કહેવાય. બોલતા બોલતા બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્મારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ બાળકમાં. અને કેવું બાળક છે, બોલતા બોલતા અટકી ગયું, કશું એણે આશ્ચર્યજનક જોયું અને મોઢું ખુલ્લું રહી ગયું. તો એ જે છે એમાં એમણે ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં, ગુલાબ એમને ઘણું ગમતું હતું, અને એક જણે ગુલાબ, એના એક શિષ્ય એક ગુલાબ કોઈકે માગ્યું તો તોડીને આપી દીધું બાદમાંથી, તો એમને ખૂબ આઘાત લાગેલો. એમ કહે છે કે હું આ ગુલાબનો વિકાસ જોતો હતો, કળીમાંથી કેવી રીતે પાંદડીઓ ફૂટે છે અને એ પાંદડીઓ કેવી રીતે ગોઠવાતી જાય છે, હું આ જોતો હતો. તો કે છે ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે એમ નથી. એમણે જે ચિંતનાત્મક નિબંધો આપ્યા છે, પુષ્કળ નિબંધો છે એમના, આખા 700-800 પાનાના 2 ગ્રંથો છે એના. એમાં એમણે લોકશાહી વિશે, ચૂંટણી, અમરતા, બુદ્ધિવાદ, સંસ્કૃતિ, શિક્ષણ, રાજકારણ, આ બધા ઉપર એમણે પોતાના વિચાર રજૂ કર્યા છે. સુરેશભાઈ એમ કહે છે કે આ સદીમાં આટલી બધી અનિશ્ચિતતા, અસહ્યતા કે લાચારી માનવીએ ક્યારેય અનુભવ્યા નહીં હોય. આજે કોરોના કાળમાં આપણને આ વાક્ય અંદર આપણા હૃદયમાં સોસરૂપ બેસી જાય એવું લાગે છે. એટલા બધા આપણે અસહાય થઈ ગયા છીએ. એમને સૌથી મોટી જે ચિંતા એમણે વ્યક્ત કરી છે એની અંદર સંસ્કૃતિનો વિલય તો છે જ, પણ એમની જે સૌથી મોટી ચિંતા છે તે મનુષ્ય ની વિચ્છિન્નતા. પ્રકૃતિથી આપણે દૂર ને દૂર જતા રહ્યા છીએ, અને મનુષ્યથી દૂર ને દૂર જતો રહે છે. મનુષ્યના વચ્ચેના જે સંબંધો આપણને દેખાય છે એ તો બધા કૃત્રિમ છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ એટલી નિકટતા નથી. 2 માણસ 2 જ રહે છે. આ વિચ્છિન્નતા એ એમને એકદમ એમની ચિંતાનો વિષય છે. અને બીજો એમની ચિંતાનો વિષય છે કે આ વિશ્વમાં માણસનું મૂલ્ય જ ઘટતું જાય છે. માણસ નાનો ને નાનો થતો જાય છે. કેમ કે હવે તો રોબો કામ કરવાનો, આપણા વચ્ચે આપણી જરૂર જ નથી પડવાની, યંત્ર જ આપણી વચ્ચે કામ કરવાનું છે. તો માણસનું અસ્તિત્વ, માણસનું મહત્વ, માણસની પોતાની અસ્મિતા એ ક્યાં રહી? આ વસ્તુ એમને કહેવી છે. સુરેશભાઈએ આ બધું કરવા માટે સાહિત્ય જગતમાં, ગુજરાતી સાહિત્યમાં પૂરેપૂરું પરિવર્તન લાવવા માટે કેટલા બધા મોરચે કામ કર્યું એ જો આપણે સમજીએ તો એમનું જે વિરાટ કામ છે તેનો આપણને ખ્યાલ આવશે. એમણે ગુજરાતી સાહિત્ય વિશ્વવ્યાપી સંવેદન અને વિશ્વ સાહિત્ય સાથે તાલ મેળવે એને માટે પ્રબળ પુરુષાર્થ કર્યો, અનેક મોરચે. એ માટે એમણે સિદ્ધાંત વિવેચનો આપ્યા અને એ દ્વારા વિવેચનની વિભાવનાઓ બદલી નાખી. કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ વગેરેના સર્જન દ્વારા એમણે સચોટ દૃષ્ટાંત પૂરા પાડ્યા કે ભાઈ વાર્તા લખવી તો આ રીતે લખી શકાય, કવિતા આ સ્વરૂપમાં લખવી જોઈએ. એમણે અનેક કૃતિઓની સમીક્ષા કરી. ગુજરાતી કવિતાનો આસ્વાદ કેવી રીતે કરાય એ એમણે બહુ જ સરસ રીતે કવિતાનો આસ્વાદ નામનું એક પુસ્તક આપ્યું, અને એમાં એમણે ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રત્યક્ષ દ્રષ્ટાંતો દ્વારા એમણે કામ કર્યું, નક્કર કામ કર્યું. એમણે જગતની શ્રેષ્ઠ કૃતિઓના અનુવાદો કર્યા, અને એ અનુવાદ દ્વારા આપણા સુધી વિશ્વ સાહિત્ય શું છે એનો પરિચય કરાવ્યો આપણને. અને સાહિત્યમાં આપણે કઈ દિશાએ જવાનું છે એ આપણને એમણે સમજાવ્યું. એમણે ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઉહાપોહ, એતદ
જેમાં કેટલા બધા સામયિકો એમણે કાઢ્યા અને એના દ્વારા પોતાના વિચારો પ્રજા સુધી, લોકો સુધી, વાચકો સુધી પહોંચાડવાની એમણે કોશિશ કરી. અને પોતાનું સાહિત્ય પણ, એ જે નવી શૈલી છે તે નવી શૈલીને નવલિકાઓ નામે તો એક આખું પુસ્તક આપ્યું છે, જેમાં દેશ દેશની નવલિકાઓ, કેવા કેવા નમૂનાઓ એમણે ઊભા કર્યા કે તમારી સામે આ નમૂનાઓ છે, આપ આને જુઓ અને એ રીતે તમે સાહિત્ય સર્જન કરો. આ વસ્તુ એમણે સાહિત્યકારોને ચીંધી. જનસત્તા, લોકસત્તા, જનસત્તામાં એમણે કોલમ ચલાવી, નવા કલેવર, અને એમણે માનવીના મન એ બે નામની કલમ ચલાવી અને એના દ્વારા એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તો આજે પણ, અને એમણે છે ને એક પોતાના અધ્યાપન દ્વારા અને ઉપનિષદો દ્વારા કેટલાય જે લોકો આ બધી નવી વિચારધારાઓ સાથે સંમત થતા હતા એવાઓને ભેગા કરીને એક શિષ્ય વૃંદ તૈયાર કર્યું પોતે. અને જે આ આધુનિકતા, સાહિત્યમાં આધુનિકતા લાવી શકે. આ કારણે સુરેશભાઈ 1956 થી 1976 સુધી 20 વર્ષ, 2 દાયકા સુધી ગુજરાતી સાહિત્ય ઉપર છવાઈ ગયા. તો એમના શિષ્યવૃંદ તૈયાર થયા અને એ શિષ્યવૃંદો આજે પણ એતદ સમીપે અને ગદ્ય પર્વ જેવા સામયિકો દ્વારા શુદ્ધ કલા, એમણે જે શુદ્ધ કલાનો આગ્રહ રાખ્યો, કૃતિનિષ્ઠ વિવેચનનો આગ્રહ રાખ્યો, એ બધા એમના જે રૂપનિષ્ઠ કલાનો એમણે જે આગ્રહ રાખ્યો, એ બધાને એમણે એમાં વાચા હજુ આપતા રહે છે આ બધાને. તો એમનું વ્યાખ્યાન સાંભળવું એક લાવો તો આપણે શરૂઆતમાં એક ટુકડો સાંભળ્યો, પણ આખું વ્યાખ્યાન જો સાંભળતા જઈએ તો 2 કલાક સુરેશભાઈ અસ્ખલિત રીતે બોલતા હોય અને આપણે એમ થાય કે આ ક્યારેય પૂરું ન થાય. અને એટલા વ્યાખ્યાનમાં એ વેદ ઉપનિષદથી માંડીને આખી દુનિયાના ઉત્તમ સર્જકો, કેવા દોસ્તોયેવ્સ્કી, બોદલેર, વાલેરી, રેમ્બો, કામુ, કાફકા, પ્રુસ્ત, પિરાન્દેલો, સાર્ત્ર, આ બધાનો આપણને સાહિત્યનો આપણને પરિચય કરાવી દે. આપણને જાણે વિશ્વ સાહિત્યની વચ્ચે એ આપણને મૂકી દે. આ એક બહુ મોટો લાભો હતો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં. આધુનિકતાનું એક નવું પ્રકરણ ઉઘાડનાર કલામર્મી તરીકે એમનું નામ સુવર્ણ અક્ષરે હંમેશ માટે